નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો સામે વાંધો ઉઠાવી ફોર્મ નંબર 7 ભરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એફઆઈઆર કરવાની માંગ સાથે વિરમગામ શહેર કોંગ્રેસ દ્વારા નાયબ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। વિરમગામના અલગ અલગ વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના મતદારોનું નામ 2002ની યાદીમાં હોવા છતાં તેઓને સરકારની નવા એસઆઈઆર કાયદા મુજબ નોટિસો પાઠવી તેઓની પાસે તેઓના પુરાવાની માંગણી કરવામાં આવી છે। ત્યારે પુરાવાની કાર્યવાહી પણ પૂર્ણ કરેલ હોવા છતાં તેઓને તેઓના મતદાર હોવા પર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોના નામે મતદારોના ફોર્મ 7 સબમિટ કરવા મતદારો દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને માહિતી અધિકારી નિયમ કલમ 7 મુજબની માહિતી 48 કલાકમાં માહિતી આપવા માટે અરજી કરવામાં આવી હતી। વિરમગામ શહેર કોંગ્રેસના આગેવાનો, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને મુસ્લિમ અગ્રણી સૈયદ અહેમદ શાહ બાપુ, વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવળ, કોંગ્રેસ આગેવાનો, વિરમગામ વકીલ એસોસિએશન ટીમ સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા મતદારોના વિશાળ હિતમાં અને તેમના સમર્થનમાં ભારતીય લોકપ્રતિનિધિત્વની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવાની સત્તા વિરમગામના મુખ્ય ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને કાયદાની રૂએ મળેલ છે। તેથી આ તેવું જણાવીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને જોવાનું રહ્યું કે વિરમગામના ચૂંટણી અધિકારી ભારતના લોકપ્રતિનિધિ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરે છે કે કેમ। જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાયદાની રૂહે આગળ વધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અહેમદ શાહ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિરમગામનો છે, મારી મધરનો જન્મ 1945માં વિરમગામનો છે, મારી નાનીનો જન્મ આઝાદી પહેલાં વિરમગામમાં છે અને 2002માં મારું વોટર આઈડીમાં નામ છે, અમારા આખા ઘરનું છે, તેમ છતાંય મારું નામ રદ કરવામાં આવ્યું છે। હવે આના અંગે સરકારે વિચારણા કરવી જરૂરી છે। અત્યારે રજૂઆત એ કરવા કે અમારું નામ ચાલુ રાખવું। અમારું ઘર વર્ષોથી અહીંયા આગળ વિરમગામમાં રહે છે। મારા મામા 1982માં વિરમગામમાં બીજેપીમાં એમએલએ બનેલા છે, તો અમારા નામ કેવી રીતે તમે કાઢી શકો? કયા આધારે તમે નક્કી કર્યું? 25 વર્ષના છોકરા એમ કે આ અહીં નથી રહેતા, 7 નંબર ભરીને હાલ દો એટલે અમારું નામ કાઢી નાખવાના? અમારું કોઈ રણી ધણી જ નહીં એવું સમજવાનું? કઈ રીતે તમે આનો જવાબ આપવો પડશે તમારે? અને જેને નામ આલ્યું છે એને બી બોલાવો, એ બી કે કયા આધારે કયા પુરાવા સાથે એને અમારું નામ રદ કરવાના 7 નંબર ભરીને આપી દીધું છે। રહેવાસી ભરવાડી દરવાજા વોરવાડ, મારો જન્મ 1/48ના રોજ વિરમગામના અંદર થયેલો છે। 2002ના અંદર મેં વોટિંગ કરેલું છે। મારો પાસપોર્ટ વિરમગામનો છે, મારું આધાર કાર્ડ વિરમગામનું છે। તેમ છતાં કઈ વ્યક્તિ એવી છે કે જેને 7 નંબરનું ફોર્મ ભરી અને મારું નામ કમી કરવા માટે આપ્યું છે। હું કાયદેસર આની એફઆઈઆર ફાળવા માગું છું, મને આનો જવાબ આપો। મારું નામ અયુબ ખાન મોહમ્મદ ખાન મલેક, હું સેતવાડમાં પરવાડી દરવાજા અંદર રહું છું અને રેલવેમાં ચીફ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રિટાયર થયો છું। છેલ્લી 4 લોકસભામાં, વિધાનસભામાં અને એક વખત પ્રિસાઇડિંગ ઓફિસરમાં, 4 વખત પ્રિસાઇડિંગ ઓફિસરમાં અને એક વખત આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરમાં નોકરી કરી ચૂક્યો છું અને કલેક્ટરશ્રીના હુકમથી વિરમગામના એડ્રેસ હોવાથી મને ધંધુકા ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા હતા 4 વખતે। તો આ સાબિત કરે છે કે કલેક્ટરશ્રીના પાસે મારા આમ કે આધાર પુરાવા છે કે હું વિરમગામનો રહેવાસી છું, જેના આધારે મને ધંધુકા ક્ષેત્રમાં પ્રિસાઇડિંગ ઓફિસરમાં મૂક્યા છે। અત્યારે આ લોકો રાજકીય પક્ષો જે છે એના પ્રતિનિધિઓ દ્વારા S7માં ફોર્મ ભરી અને મારું નામ કમી કરવા માટેની જે દરખાસ્ત કરી છે જે ખોટી છે અને એ ખોટી રજૂઆત એમણે કરેલી છે, તો તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પ્રાંતશ્રીની કચેરી અમે લોકો આવ્યા છીએ અને અમારા આરટીઆઈ દ્વારા અમે એની માહિતી માંગીએ છીએ કે એણે શું આધાર પુરાવા આપ્યા છે કે ખોટા સોગંદનામા કર્યા છે। જે પણ એણે આધાર પુરાવા કે ખોટા સોગંદનામા કર્યા હશે તો એના સામે અમે પોલીસ કાર્યવાહી કરવા માટેની એમ કે આગળ કાર્યવાહી કરશું। જે આ માંગણી સાથે અમે કલેક્ટર પ્રાંતશ્રીની કચેરી પાસે આવ્યા છીએ। મારું નામ આબિદ હુસૈન કમાલ મોહમ્મદ શેઠવાલા છે। અમે વોરવાડમાં રહીએ છીએ। આઝાદી વખતથી મારો જન્મ થયેલો છે। 2/9/47 મારી જન્મ તારીખ છે। 78 વર્ષની મારી ઉંમર છે અને મારા પપ્પા અંગ્રેજોના જમાનામાં હતા, મારા દાદા અંગ્રેજોના જમાના હતા અને એ જમાનાનું એમનું જન્મ તારીખનો પુરાવો મ્યુનિસિપાલિટીનો અમારા પાસે હાજર છે। હવે ક્યારે કહી શકે છે કે અમે પરદેશથી આવ્યા છીએ કે બહારના આવીને વસી ગયા છીએ? માટે આ જે કંઈ કરવામાં આવ્યું છે એ ખોટું છે અને અમારા વિરોધમાં જે એમણે સ્વીકારી છે અરજી
અને અમારું નામ રદ કરવાની કોશિશ કરી છે, તો જેણે આ પગલું ભર્યું હોય એના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. એના માટે અમે આરટીઆઈ આજે કરીએ છીએ અને એનો તાત્કાલિક જવાબ મળે અને આગળ અમે પગલાં લઈ શકીએ એના માટે કોશિશ અમે કરી શકીએ. એ જરા મામલતદાર સાહેબે અથવા તો પ્રાંત સાહેબે સમજી અને અમારું કાર્ય પોતાનું ધ્યાનમાં લેવું જોઈએ, એ જરૂરી છે. ભાઈ અમીરભાઈ ભટ્ટી છે. હું વિરમગામ ભોજવાની અંદર રહું છું. મારી ઉંમર 80 વર્ષની છે અને હું કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલો છું. છેલ્લા 30 વર્ષથી અત્યારે હું નિવૃત્ત છું. ભારતનું જેટલી વખત પણ મતદાન થયું, પંચાયતનું, કાઉન્સિલરોનું, ધારાસભ્યનું, સંસદ સભ્યનું, તમામમાં મેં વોટ આપેલા છે. પરંતુ 7 નંબર ફોર્મની અંદર જે વ્યક્તિઓએ આ નામો કમી કર્યા એ કઈ રીતે કમી કર્યા એ મને જે 7 નંબરનું ફોર્મ ભર્યું છે એમાં મહેશભાઈ ચાવડા કરીને એનો ફોટો છે દાખલા તરીકે. તો એણે અને મારી સમજ મુજબ, મારી જાણ મુજબ ભાજપની આ એક પહેલેથી નીતિ રહી છે અને હાલમાં એણે અમલમાં મૂકી છે કે ભોજવા ભાઈ પંચાયતના જેટલા બી સભ્યો છે ભાજપના અને સિટીની અંદર જેટલા બી ભાજપના સભ્યો છે એ લોકોને આ કામ આપવામાં આવ્યું છે. એ લોકો લખીને આપે કે અમારા વોર્ડની અંદર આટલા માણસો હાજરમાં નથી, અહીં રહેતા નથી, આવું ખોટું લખાણ લખી અને પ્રાંત ઓફિસર અથવા જે તે લાગતા વખતા અધિકારીઓને આપેલ છે, જેના કારણે અમારા નામો કેન્સલ કરવામાં આવ્યા છે. અમારા ભોજવા ગામની અંદર લગભગ 350થી 400 નામ કેન્સલ કરેલે છે. શું આમના ઉપર એફઆર ન થાય? આમના ઉપર જરૂર એફઆર થવી જોઈએ. આ એક ખાલી વિરમગામનો સવાલ નથી, આ આખા ગુજરાતના તમામ આજરોજ અમે વિરમગામ શહેર કોંગ્રેસ વતી વિરમગામ શહેર લઘુમતી મતદારના જેટલા અમારા વોર્ડો છે તે દરેક વોર્ડના બૂથના દરેક 2 વ્યક્તિઓ, 3 વ્યક્તિઓ સાથે અમારા વકીલ એસોસિએશનના મિત્રો અને બીજા વેપારીગણ સાથે આજે અમે પ્રાંત સાહેબ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા. અમારી રજૂઆત એવી હતી કે જે નમૂના 7માં વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી એ બાબતનું અમે ધ્યાન દોર્યું કે જે લોકોના નામ રાજ્ય ચૂંટણી પંચનું એક નિયમ હતો. જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે રાજ્ય ચૂંટણી પંચે એક નિયમ બનાવ્યો હતો કે ભાઈ 2002ની મતદાર યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિ પાસેથી કોઈપણ જાતના પુરાવા લેવા નહીં. તો તે વ્યક્તિઓના નામ પણ નમૂના 7માં વાંધા અરજીમાં આવ્યા છે. એટલે આ ફલિત થાય છે કે આ એક રાજકીય પાર્ટી દ્વારા હવે લઘુમતી સમાજને હેરાન કરવાની આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે એ બાબતનો ઉગ્ર રોષ આખા લઘુમતી સમાજમાં હતો. એની વાચા લઈને એ વ્યક્ત કરવા માટે અમે પ્રાંત સાહેબ સમક્ષ આવ્યા હતા. અમારી માંગણી એવી હતી કે સાહેબ આજે અમે આરટીઆઈ થ્રુ માહિતી માંગી, એક આવેદનપત્ર આપ્યું. આરટીઆઈમાં એ 2002ના અમે સ્પેસિફિક 2002ના મતદારોને જ લીધા છે કે જે લોકો 2002ની મતદાર યાદીમાં હતા અને એમના નામના સામે વાંધા લેવામાં આવ્યા એવા વ્યક્તિઓ થ્રુ અમે આરટીઆઈ કરી છે. એ વ્યક્તિઓએ આરટીઆઈ કરી છે અને આ સાથે વાંધા લીધેલા છે. અમને તંત્ર તરફથી, પ્રાંત સાહેબ તરફથી, મુખ્ય ચૂંટણી અધિકારી જે આપણા વિરમગામ વિધાનસભાના છે એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અવસર આપવામાં આવ્યો હતો. એટલે સાહેબ આ અવસરના અંદર અમે તો લઘુમતી સમાજે ઘણી હેરાનગતિ ભોગવેલી છે. એવી રીતે આ લોકોને અવસર પુરાવા એમના એકત્રિત કરવાનો આ વાંધા રજૂ કરનાર પાસેને પણ અવસર આપવામાં આવ્યો છે. તો અમારી માંગણી અમે એવી કરી છે કે તમે સાહેબ આ અવસરમાં એ લોકો જે વાંધા જેમણે લીધા છે એ લોકો વાંધા લેનારના મતદાર રજૂ કરે અને જો પુરાવા રજૂ ના કરી શકતા હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને જે કાયદા પ્રમાણે પ્રાંત સાહેબને મુખ્ય ચૂંટણી અધિકારી, વિધાનસભાના મુખ્ય ચૂંટણી અધિકારીને કરવામાં આવે છે. એટલે સાહેબનું એવું કહેવું હતું કે મને યોગ્ય લાગશે એ પ્રમાણે હું કાર્યવાહી કરીશ. તો અમે રાહ જોશું, શહેર કોંગ્રેસ રાહ જોશે કે લઘુમતી સમાજ રાહ જોશે આ બાબતની કે મામલતદાર પ્રાંત સાહેબ કેવી કાર્યવાહી કરે છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે એમના તરફથી તો અમે કાયદાની મર્યાદામાં કાયદેસર જે કંઈ કાર્યવાહી થતી હશે, કોંગ્રેસ પક્ષની લીગલ ટીમ અમને જે પ્રમાણે સૂચના આપશે અથવા અમારા લીગલ જે મિત્રો છે એ પ્રમાણે જે અમને સૂચના આપશે એ અમે કાયદેસરની કાર્યવાહી આવા કહેવાતા ઈસમો, વાંધા લેનાર ઈસમો વિરુદ્ધ અમે કાર્યવાહી કરશું. આ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા.